હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 થી 4 આપણે કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું દાખલા નંબર 5. એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે પણ આકૃતિ આવડશે તો, કારણ કે આ જે દાખલો રહ્યો એની આકૃતિ થોડીક ઓકવર્ડ છે. હું તમને કમ્પ્લીટલી આકૃતિ સમજાવીશ, એક નહીં, બે નહીં, 3, 4, 5, 6, 7, 8, 10 વાર સમજાવીશ. તમે વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોજો અને આકૃતિ ઉપર મેન ફોકસ કરજો, કારણ કે જો આકૃતિ આવડશે તો જ દાખલો આવડશે. આર્યો એવો દાખલો છે, બરાબર? તો આકૃતિ ધ્યાનપૂર્વક જોઈ જજો, એના ઉપર ફોકસ કરજો. કેવી રીતના આપણે એને સમજીએ છીએ એ તમે કમ્પ્લીટ સમજજો. કેવી રીતના સૂત્ર લાવીએ, કેવી રીતના સૂત્ર લખીએ અને કેવી રીતના આપણે જવાબ લાવીએ એ ધ્યાનપૂર્વક તમે જોજો, બરાબર? કારણ કે આકૃતિ આની થોડીક ઓકવર્ડ છે. ખાલી વિડીયોને 100% કહું છું, ધ્યાનપૂર્વક અંત સુધી જોજો, તમને કમ્પ્લીટ આખો દાખલો આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 5. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ છે કે એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, જે આપણે દોરી દીધું. આ જે દાખલો એની અંદર આકૃતિની કોઈ જરૂર નથી, પણ આપણે સમજવા માટે દોરી છે, બરાબર? તેનું વાસણનું સ્વરૂપ કેવું છે? ઊંધા શંકુ જેવું છે. તેની ઊંચાઈ આપણને આપેલી છે 8 સેન્ટીમીટર. ઊંચાઈ એટલે શું થશે? આટલો ભાગ આપણને આપેલો છે 8 સેન્ટીમીટર કમ્પ્લીટ. બીજા નંબરની અંદર આપણને આપેલું છે કે ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી છે? એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. એના પછી આપણને શું કહે? ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે. ઉપરની ધાર સુધી મતલબ એની અંદર આટલા સુધી પાણી ભરેલું છે, બરાબર? આ પછી કીધું છે કે જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો, બરાબર? આના માટે આપણે એક સૂત્ર લેવાનું છે. તો ગોળીઓની સંખ્યા બરાબર શું થશે? હું તમને ખાલી સૂત્ર સમજાવી દઉં. જો એ સમજણ પડી ગઈ તો આખો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. બહાર નીકળેલ આપણા ગોળીઓની સંખ્યા શોધવાની છે. તો ગોળીઓની સંખ્યા કેટલી હશે? બહાર નીકળેલ પાણીનું ઘનફળ જેટલી આપણે ગોળીઓ નાખ્યું છે ગોળીઓની સંખ્યા શોધવાની છે. તો બહાર નીકળેલ પાણીનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ, બરાબર? ફરીથી કહું, ગોળીઓની સંખ્યા બરાબર આપણે શું હતું? બહાર નીકળેલ પાણીનું ઘનફળ અને ભાગ્યા એક ગોળીનું ઘનફળ. આ સૂત્ર યાદ રહી ગયું તો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, બરાબર? હું એકવાર ઉપર સૂત્ર લખી દઉં. સૂત્ર શું છે? ગોળીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો ગોળીઓની સંખ્યા બરાબર સૂત્ર શું છે? બહાર નીકળેલ પાણીનું ઘનફળ. આ બનાવેલું સૂત્ર નથી, આના માટેનું જ છે, બહાર નીકળેલ પાણીનું ઘનફળ. તમે એને ધ્યાનથી સમજજો કે બહાર નીકળેલ પાણીનું ઘનફળ એના ભાગ્યા શું આવશે? એક ગોળીનું ઘનફળ. એક ગોળીનું ઘનફળ આપણે શું કરીએ છીએ? એક ગોળીનું ઘનફળ એના આપણે આના જોડે ગુણીએ અને ગોળીની સંખ્યા આપણે નીચે લાવી દઈએ, બરાબર? એટલે આપણને આખું સૂત્ર યાદ થઈ જશે. તો એક ગોળીનું ઘનફળ કેટલું હોય? તો બહાર નીકળેલ પાણીનું ઘનફળ અને ગોળીઓની સંખ્યા, બરાબર? એટલું શું હોય? એક ગોળીનું ઘનફળ હોય. જો તમે આ સૂત્રને ધ્યાનથી સમજી લેશો કે ગોળીઓની સંખ્યા આપણે શોધવાની છે, તો બહાર નીકળેલ પાણીનું ઘનફળ અને એક ગોળીનું ઘનફળ એના આપણે ભાગ્યા કરીશું, બરાબર? જેટલું પાણી બહાર નીકળ્યું છે એના ભાગ્યા આપણે એક ગોળીનું ઘનફળ કરીશું તો આપણને ગોળીઓની સંખ્યા મળી જશે. જો આ સૂત્ર તમને યાદ રહી ગયું તો હાલના હાલ દાખલો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર? તો મૂળ આપણે શોધવાનું શું છે? બહાર નીકળેલ પાણીનું ઘનફળ અને એક ગોળીનું ઘનફળ શોધવાનું છે. એક ગોળીનું ઘનફળ. હવે ગોળી કયા આકારની છે? ગોળ હશે, વર્તુળ કહેવાય. તો ગોળીનું ઘનફળ કયું હશે? આપણને ડાયરેક્ટ સૂત્ર જ ખબર છે, 4/3 પાઈ r ઘન. ત્રિજ્યા આપણને આપેલી છે 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી. તો આપણને શું મળી જશે? એક ગોળીનું ઘનફળ મળી જશે. હવે બહાર નીકળેલ પાણીનું ઘનફળ. હવે બહાર પાણી કેટલું નીકળ્યું એના માટે આપણે શું જોઈએ કે અંદર પાણી કેટલું છે, બરાબર? તો અંદર કેટલું? આપણી પાસે આકાર કયો છે? શંકુ. તો શંકુનો આકાર એટલે શંકુનું ઘનફળ જોઈએ. જેટલું શંકુનું ઘનફળ છે એટલું જે પાણીનું ઘનફળ છે. તો શંકુના ઘનફળનું સૂત્ર શું? આપણી પાસે 1/3 પાઈ r સ્ક્વેર h. જેટલું ઘનફળ શંકુનું છે એટલું જ ઘનફળ પાણીનું છે, કારણ કે એટલું જ એની અંદર શું હશે? પાણી આવશે, કારણ કે કીધું છે કે છેક ઉપર સુધી ભરેલું છે, બરાબર? તો આપણે શું કરીશું? શંકુમાં રહેલ પાણીનું ઘનફળ એટલે કે શંકુનું ઘનફળ શોધીશું. એટલું જ આપણને શું મળશે? પાણીનું ઘનફળ મળશે, બરાબર? અને જ્યારે આપણે ગોળીઓ રહી અને પાણીની અંદર નાખીશું તો આપણે શું કરીશું? બહાર નીકળેલ પાણીનું ઘનફળ શોધીશું. જે આપણને શું આપ્યું છે? 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે, બરાબર? તો આપણે શું શોધીશું? 1/4 કરીશું અને શંકુમાં રહેલ પાણીનું ઘનફળ એને શું કરીશું? 1/4 કરીશું, એના 1/4 કરી દઈશું તો આપણને શું મળશે? ગોળીઓ પાણીમાં નાખવાથી મળતું ઘનફળ, બરાબર? તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, તમને કમ્પ્લીટ ખબર પડી જશે, મારી ગેરંટી છે. તો સૌપ્રથમ આપણે જે આપેલું છે આપણે લખી દઈએ. પહેલા નંબરની અંદર આપણને r બરાબર ત્રિજ્યા કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર. આ કોની ત્રિજ્યા આપેલી છે? આપણને શંકુની ત્રિજ્યા આપેલી છે. અને આપણને બીજા નંબરની જે ગોળી રહી ગોળીની આપણને ત્રિજ્યા આપેલી છે r બરાબર 0.5 સેન્ટીમીટર, બરાબર? આને આપણે r2 કહીએ, આને આપણે r1 કહીએ, જેથી કોઈ પ્રોબ્લેમ ના પડે, બરાબર? r1 r2 આપણને મળી ગયો. એના પછી આપણને આપી છે ઊંચાઈ 8. તો આપણે લખીશું કે h બરાબર 8 સેન્ટીમીટર, બરાબર? એ સિવાય આપણને આ ત્રણ વસ્તુ મળી ગઈ. આપણે શું કરીએ? સૌપ્રથમ શંકુનું ઘનફળ શોધી લઈએ. શંકુનું ઘનફળ એટલે શું થશે? પાણીનું ઘનફળ. તો આપણે શું લખીએ? શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. તો એની અંદર પાણી કેટલું છે? જેટલું શંકુનું ઘનફળ છે એટલું જ એની અંદર પાણી હશે. તો આપણે લખી દઈશું કે હવે શંકુમાં રહેલા પાણીનું ઘનફળ, શંકુમાં રહેલા
પાણીનું ઘનફળ, શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. તો શંકુની અંદર પાણી કેટલું હશે? જેટલું શંકુ હશે એટલું એની અંદર પાણી છે. તો શંકુનું ઘનફળ એટલે શું થશે? એનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે શંકુ માટે ત્રિજ્યા આપણે કેટલી આપી છે? R1 લીધી, તો આપણે લઈશું R1 બરાબર. આપણે બધી કિંમત મૂકીએ તો 1/3 પાઈની કિંમત મૂકીશું. પાઈ આપણે પહેલા હાલ પૂરતા આપણે પાઈને શું કરીએ? એમના એમ રાખીએ બરાબર. આપણે પાઈને શું કરીએ? હાલ એમના એમ રાખીએ, કારણ કે આના પછી શું કરવાનું છે? એને 1/4 એટલે એને 4 વડે ભાગવાના છે. એના પછી પણ આપણે આને આગળ સોલ્વ કરવાનું છે. તો હાલ આપણે પાઈને એમના એમ રાખીએ. R1 કિલો આપણી પાસે અહીંયા 5, તો 5 નો સ્ક્વેર એટલે શું થશે? 25 થાય. આપણે 5 ગુણ્યા 5 લખીએ, અને ગુણ્યા h કિલો આપણી પાસે અહીંયા h છે 8 કમ્પ્લીટ. તો બરાબર આ શું થશે? 5 × 25 અને 25 ગુણ્યા 8 થશે 200. તો 200 નીચેના 3 એમના એમ અને ઉપરનો પાઈ પણ એમના એમ કમ્પ્લીટ. આ શું મળ્યું? શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. ઘનફળ એટલે સેન્ટીમીટર ક્યુબ બરાબર. શંકુમાં રહેલા પાણીનું ઘનફળ. શંકુની અંદર પાણી કેટલું છે? જેટલું પાણી છે એનું ઘનફળ આપણને કેટલું મળ્યું? 200 પાઈ ભાગ્યા 3 સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે શું કરીએ? એની અંદર જ્યારે આપણે ગોળી નાખીશું ત્યારે કેટલું પાણી બહાર આવશે? આપણને કીધેલું છે કે અંદર ગોળીઓ નાખતા 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય. એની અંદર આટલું પાણી હોય તો એની અંદરથી 1/4 જેટલું પાણી બહાર નીકળી જશે. એટલે આના ભાગ્યા 4 જેટલું પાણી બહાર નીકળી જશે. તો આપણે લખીશું કે હવે ગોળીઓ પાણીમાં નાખવાથી, ધ્યાનથી સમજો, હવે ગોળીઓ પાણીમાં નાખવાથી બહાર નીકળેલા પાણીનું ઘનફળ, બહાર નીકળેલા પાણીનું ઘનફળ. બહાર કેટલું પાણી નીકળે? 1/4 જેટલું પાણી બહાર નીકળે. બહાર નીકળેલા પાણીનું ઘનફળ બરાબર 1/4 એટલે 1/4 આટલું પાણી બહાર નીકળી જાય. કેટલામથી? આટલું ટોટલ હતું એનાથી આટલું બહાર નીકળી જાય. તો આના ગુણ્યા શું કરીશું? આજે આપણે આપીશું 200 પાઈ ભાગ્યા 3 કમ્પ્લીટ. આટલું પાણી હતું એનાથી 1/4 જેટલું બહાર નીકળી ગયું. ક્યારે? ગોળીઓ નાખી ત્યારે. આ સમજી લેજો, એકદમ સિમ્પલ છે. આટલું પાણી હતું, આટલા ઘનફળ જેટલું આટલું હતું, એનાથી 1/4 જેટલું ગોળીઓ નાખવાથી પાણી બહાર નીકળી જાય. તો ગોળીઓ પાણીમાં નાખવાથી 1/4 જેટલું બહાર નીકળી ગયું. આટલું બહાર નીકળી ગયું. ટોટલ હતું આટલું, એમાંથી 1/4 બહાર નીકળી ગયું. તો બરાબર હવે આપણે શું કરીએ? આને સોલ્વ કરીએ. તો ત્યાંથી આપણે જોઈએ 50 ગુણ્યા 4 શું થશે? 200 થશે. તો 4 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? 50 ગુણ્યા પાઈ ભાગ્યા નીચે વધશે 3. તો આપણે શું મળશે? 50 પાઈ ભાગ્યા 3. આ શું મળ્યું? બહાર ગોળીઓ પાણીમાં નાખવાથી બહાર નીકળેલા પાણીનું ઘનફળ 50 ભાગ્યા 3 પાઈ સેન્ટીમીટર ઘન. હજી આપણને બહાર નીકળેલા પાણીનું ઘનફળ મળી ગયું. નીચે શું શોધવાનું છે? એક ગોળીનું ઘનફળ. એક ગોળીનું ઘનફળ, ગોળી આપણને ઘનફળનું સૂત્ર ખબર છે 4/3 પાઈ આર ક્યુબ બરાબર. તો આપણે લખીશું કે હવે એક ગોળીનું ઘનફળ, એક ગોળીનું ઘનફળ, ગોળાના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે 4/3 પાઈ આર ક્યુબ, આ પાઈ આર ઘન બરાબર. હવે આપણે આર કઈ લઈશું? R2 લઈશું, કારણ કે એની ત્રિજ્યા પણ આપી છે 0.5. તો લઈશું આપણે R2. તો બરાબર 4/3 એમના એમ. પછી અહીંયા પણ આપણે શું કરીએ? પાઈના એમના એમ રાખીએ, તો ગુણ્યા પાઈ. R કિલો આપણી પાસે 0.5, તો 3 વખત આવશે 0.5 ગુણ્યા 0.5 અને ગુણ્યા 0.5 બરાબર. અહીંયા કોઈ પ્રકારે છેદ ઉડશે નહીં. તો બરાબર આપણે શું કરીએ? બધાનો ગુણાકાર કરીએ અને એના ભાગ્યા શું કરીએ? 3 કરીએ. તો આપણે શું કરીશું? 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 અને આ ગુણા કરીશું 4. તો આપણને 4 નો ગુણાકાર કેટલો મળશે? 0.5 મળશે. પછી આ પાઈ એમના એમ અને નીચેના 3 એમના એમ કમ્પ્લીટ. તો શું મળ્યું આપણને? 0.5 ભાગ્યા 3 પાઈ. શું કર્યું? 4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 આપણે 4 નો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળશે? 0.5. પછી પાઈ એમના એમ અને 3 એમના એમ નીચેના બરાબર. તો આપણને એક ગોળીનું ઘનફળ કેટલું મળી ગયું? 0.5 ભાગ્યા 3 પાઈ બરાબર. તો આપણે એક ગોળીનું ઘનફળ મળી ગયું. આપણી પાસે સૂત્ર છે ગોળીઓની સંખ્યા બરાબર. આ સૂત્ર જો તમારે યાદ ના રહે તો હું તમને કહી દઉં કે તમારે ગોખી દેવાનું, બાકી આના સિવાય કોઈ ઓપ્શન નથી. પણ એકદમ સિમ્પલ રીતે સમજાયું કે ગોળીઓની સંખ્યા. અહીંયાથી આપણે સમજીએ ગોળીઓની સંખ્યા શોધવાની છે. તો બહાર જેટલું પાણી નીકળશે એના ભાગે આપણે શું કરીએ? એક ગોળીનું ઘનફળ કરીએ. જેટલું પાણી બહાર નીકળશે અને એના ભાગે એક ગોળીનું ઘનફળ કરી આપણે શું મળી જાય? ગોળીઓની સંખ્યા મળી જાય. એકદમ સિમ્પલ સૂત્ર છે, યાદ રહી જશે. એને સમજશો તો યાદ રહેશે, બાકી યાદ નહીં રહે બરાબર. તો સમજી લેજો, મેં તમને ફરીથી સમજાવ્યું. આપણે શું કરીએ? એક ગોળીના ઘનફળને અહીંયા લઈ જઈએ અને ગોળીઓની સંખ્યા નીચે લાવી દઈએ બરાબર. ઊંધું સમજીએ તો ઊંધું, અને એના પછી આપણે શું કરીએ? ચોકડી ગુણાકાર કરી દઈએ અને તો આપણને શું મળી જશે? સીધું સૂત્ર મળી જશે. તો એક ગોળીનું ઘનફળ કેવું થાય? બહાર નીકળેલ પાણીનું ઘનફળ ભાગ્યા ગોળીઓની સંખ્યા, એટલે શું મળે? આપણને એક ગોળીનું ઘનફળ મળી જાય બરાબર. એ રીતના યાદ ના રહે તો સીધું યાદ રાખવાનું, બાકી યાદ તો સૂત્ર રાખવું જ પડશે. સિમ્પલ સૂત્ર છે, મેં સમજાવ્યું રીતના યાદ રાખશો તો ગેરંટીથી કહું છું તમને યાદ રહી જશે બરાબર. તો આજે આપણને બહાર નીકળેલ પાણીનું ઘનફળ પણ મળી ગયું, એક ગોળીનું ઘનફળ પણ મળી ગયું. બહાર નીકળેલ પાણીનું ઘનફળ આપણે કેટલું મળ્યું? 50 ભાગ્યા 3. એક ગોળીનું ઘનફળ મળ્યું 0.5 ભાગ્યા 3 પાઈ બરાબર. આપણે શું કરીએ? બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને શું મળી જશે? ગોળીઓની સંખ્યા મળી જશે. આપણે લખીશું કે હવે આપણી પાસે સૂત્ર તો એ રહ્યું ગોળીઓની સંખ્યા. હવે ગોળીઓની સંખ્યા બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? બહાર નીકળેલ પાણીનું ઘનફળ, બહાર નીકળેલ પાણીનું ઘનફળ, બહાર નીકળેલ પાણીનું ઘનફળ. એના ભાગ્યા શું આવશે? એક ગોળીનું ઘનફળ, એક ગોળીનું ઘનફળ કમ્પ્લીટ. શું લખ્યું? બહાર નીકળેલ પાણીનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ. તો બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ આપણને આગળ કેટલું મળ્યું? 50 પાઈ ભાગ્યા 3. તો આપણે લખીશું 50 પાઈ ભાગ્યા 3. એના ભાગ્યા શું આવશે? એક ગોળીનું ઘનફળ જે આપણને કેટલું મળ્યું? 0.5 પાઈ ભાગ્યા 3 બરાબર. તો અહીંયા જોઈશું કે સરળતાથી 3 કેન્સલ થઈ જશે. પાઈ પણ કેન્સલ થઈ જશે બરાબર. તો આપણી પાસે શું વધશે? ઉપર વધશે 50
નીચે વધશે 0.5. હવે 0.5 ને આપણે કેવી રીતના લખી શકાય? 5/10 લખી શકાય. તો આપણે લખીશું 50 ભાગ્યા 100 છે 5/10. કમ્પ્લીટ આ લખતા આવડશે. 10 હવે ક્યાં જશે? આ ઉપર જશે તો બરાબર 50 ગુણ્યા 10 અને નીચે આવશે 5. કમ્પ્લીટ અહીંયાથી છેદ ઉડાડીશું 10 5 થશે 50. તો 5 5 કેન્સલ થઈ જશે. શું વધશે? 10 ગુણ્યા 10 એટલે આપણને શું મળશે? 100. બરાબર. તો ગોળીઓની સંખ્યા કેટલી મળશે આપણને? 100. એનો કોઈ એકમ આવશે નહીં, સંખ્યાનો કોઈ એકમ ના હોય. તો ગોળીઓની સંખ્યા આપણને કેટલી મળશે? 100. બરાબર. તો આ તો આપણો દાખલા નંબર 5 જે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ફરીથી આપણે એને એક વખત સમજી લઈએ કે જેની અંદર આપણને શું આપ્યું હતું? ઊંધા શંકુ જેવું એક વાસણ હતું. એની અંદર આપણને શું કીધેલું હતું? કે છેક ઉપર સુધી પાણી ભરેલું છે. બરાબર. એની અંદર ગોળીઓ નાખવામાં આવે ત્યારે શું થશે? પાણી બહાર નીકળે. કેટલું પાણી બહાર નીકળે? 1/4 જેટલું પાણી બહાર નીકળે. તો જે આ શંકુ રહ્યું આપણે સૌપ્રથમ શું કર્યું? એનું ઘનફળ શોધ્યું. શંકુનું ઘનફળ એટલે પાણીનું ઘનફળ. તો આપણે લખ્યું કે શંકુમાં રહેલા પાણીનું ઘનફળ એટલે શંકુનું જ ઘનફળ થશે, કારણ કે બંનેનું શું છે? કદ એક જ છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું? શંકુમાં રહેલા પાણીનું ઘનફળ એટલે કે એનું શંકુનું ઘનફળનું સૂત્ર 1/4πr² h બરાબર. આપણે કિંમત મૂકી તો આપણને શું કર્યું? અહીંયા પાયના એમના એમ રાખ્યું, કારણ કે આગળ જઈને શું થવાનું હતું? કેન્સલ થવાનું હતું. બરાબર. એના પછી આપણે શું શોધ્યું? ગોળીઓ પાણીમાં નાખીશું તો બહાર નીકળેલ પાણીનું ઘનફળ આપણને કીધેલું જ હતું કે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. આટલું પાણી હતું એમાંથી 1/4 બહાર નીકળી ગયું. તો આટલા ગુણ્યા 1 કરી દીધું. 1/4 મતલબ ચોથા ભાગનું. તો આપણે શું કરવાનું? ભાગ્યા 4. કમ્પ્લીટ આપણે 1/4 કરી દીધું અને ગુણ્યા આટલું આપણને હતું. તો આપણે શું કર્યું? એના છેદ ઉડાડતા તો 4 4 છેદ ઉડાડ્યા. આપણને આટલો જવાબ મળ્યો. એના પછી એક ગોળીનું ઘનફળ શોધ્યું. ગોળીનું ઘનફળ એટલે ગોળાનું ઘનફળ એક થયું. આપણી પાસે સૂત્ર હતું 4/πr3 બરાબર. કિંમત મૂકી આપણને ડાયરેક્ટ એક ગોળીનું ઘનફળ મળી ગયું. હવે ગોળીઓની સંખ્યા બરાબર આ તમને સૂત્ર મેં યાદ રખાયું. યાદ રહી જાય તો રાખી દેજો. એકદમ સિમ્પલ સૂત્ર છે. ગોળીઓની સંખ્યા બરાબર બહાર નીકળેલ પાણીનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ. સિમ્પલ સૂત્ર છે. બરાબર. બહાર નીકળેલ પાણીનું ઘનફળ આપણે અહીંયાથી શોધી દીધું. કેટલું બહાર નીકળતું હતું પાણી? ગોળીઓ નાખવાથી બહાર નીકળતા પાણીનું ઘનફળ 50π/3 અને ભાગ્યા એક ગોળીનું ઘનફળ જે કેટલું મળે? 0.5/3. આપણે બંનેની અંદર શું કરીએ? બંનેની કિંમત મૂકી આની અંદર તો આપણે ગોળીઓની સંખ્યા કેટલી મળી ગઈ? 100. બરાબર. તો એ આપણો દાખલા નંબર 5 કમ્પ્લીટ થઈ ગયો. તો આશા રાખું છું કે તમને દાખલા નંબર 5માં કમ્પ્લીટ ખબર પડી હશે. જો વિડીયોને ધ્યાનથી જોશો તો તમને ગેરંટીથી કહું છું ખબર પડી જશે. જો જરા પણ વિડીયોમાં કચાશ રાખશો તો આ દાખલાની અંદર ખબર પડશે નહીં, કારણ કે ચેપ્ટર જ એવું છે. બરાબર. આપણે એકદમ સિમ્પલથી તમને બહુ બધી વાત 3-4 વાર મેં તમને સમજાવ્યું સૂત્ર કેવી રીતના યાદ રાખવું, એનો દાખલો કેવી રીતના ગણવો. જો તમે ધ્યાનથી જોશો તો હું તમને ગેરંટીથી કહું છું ખબર પડી જ જશે. બરાબર. સો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, એટલે દાખલા નંબર 5 સુધી રાખીએ. બરાબર. સો આશા રાખું છું કે તમને દાખલા નંબર 5 ની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.